વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી। યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં। એડીકેટીનું પરીક્ષાનું પરિણામ હજુ જાહેર ન થતા રોષ છે। લાંબા સમય બાદ પણ પરિણામની રાહ જોતા હતા વિદ્યાર્થીઓ। સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ હજુ જાહેર નથી કરાયું। 1200 જેટલા વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા આપી હતી। પરિણામ વિના એડમિશન તેમજ કરિયરમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી। કોમર્સ ફેકલ્ટી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા। સંકલનના અભાવના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે। સંકલનનો કોઈ અભાવ નથી, બધું સમયસર જ થાય છે। સમયસર પરિણામ મળે તેવા પ્રયત્નો અમે કરીએ છીએ। હવે આનામાં એવું છે કે ફેકલ્ટી જનરલ તો 30 થી 40 દિવસની અંદર જે રિઝલ્ટ હોય છે ડિક્લેર કરતા હોય છે। આજે 2 મહિના જેવું થવા આવ્યું કે રિઝલ્ટ ડિક્લેર નહીં થાય। આના લીધે હવે જો સ્ટુડન્ટના રિઝલ્ટ ડિક્લેર ના કરે, જેમની કેટી છે એ સ્ટુડન્ટો ફોર્મ ના ભરી શકે વહેલી તકે। અને બીજું તો એમને ખબર જ નથી કે અમારી આ સબ્જેક્ટમાં કેટી છે, આગળનો અભ્યાસક્રમનો અભ્યાસ કરતા હોય, પાછળનું તો એમનું ઓલરેડી ભૂસાઈ જ જવાનું છે। તો જો વહેલામાં વહેલી તકે આ લોકો ડિક્લેર ના કરે તો છોકરાઓ માટે પ્રિપેરેશન માટે ટાઈમ જ નહીં મળે। કંઈક ના કંઈક યુનિવર્સિટીની માહિતી પ્રમાણે અને યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રમાણે 45 દિવસની અંદર આ જે પરિણામો હોય તે જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ 45 દિવસથી પણ વધારેનો સમય થઈ ગયો છે। જે લોકોની સેમેસ્ટર 6માં કોઈ 1 કે 2 વિષયમાં એટીકેટી આવેલી છે તેવા વિદ્યાર્થીઓને જો પરિણામ નહીં મળે તો એ લોકો ડિગ્રી કઈ રીતે મેળવી શકે? ડિગ્રી એ લોકોને નહીં મળે તો કેટલાક વિદ્યાર્થીઓ એબ્રોડ માટે એપ્લાય કરે છે, કેટલાક લોકો અન્ય માસ્ટર્સ કોર્સ માટે એપ્લાય કરે છે, કેટલાક જગ્યાએ એ લોકોને જોબ માટે કોઈ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ડિગ્રી આપવાની હોય છે। તો તે ઘણી તકલીફો એ લોકોને હાલમાં ફેસ કરવાની જોવામાં આવી રહી છે। તો યુનિવર્સિટીના સત્તાધીશો પાસે અમારી માંગ છે કે વહેલી તકે આ જે પરિણામો છે સેમેસ્ટર 6, સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 2 તે જાહેર કરવામાં આવે। એઝ અ સ્ટુડન્ટ જોવા જઈએ તો એમએસ યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે અને તે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં કાયદા પ્રમાણે 45 દિવસમાં રિઝલ્ટ એટીકેટીનું હોય કે સામાન્ય રેગ્યુલર એક્ઝામનું હોય। એટીકેટીનું રિઝલ્ટ જે હમણાં આવ્યું નથી 45 દિવસનું, તે અમને એનો દુઃખ થાય છે કે અમે આગળની પ્રિપરેશન કેવી રીતે કરી શકીએ। અગર 45 દિવસથી વધારે દિવસો આ લે છે, જેમ કે 45 દિવસ કહે છે તો 90 દિવસ થઈ જાય છે, 100 દિવસ થઈ જાય છે, 150 દિવસ થઈ જાય છે, તો વિદ્યાર્થી આગળની પ્રિપરેશન કેવી રીતે કરી શકે? જેમ ફેકલ્ટી અને એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી। બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટેપ પ્રમાણે થવું જોઈએ એ જ થાય છે અને વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ યથાયોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્નો અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરે છે। આપણે દિવાળી વેકેશન પહેલાં 2 રિપીટર્સ એક્ઝામ કરી હતી, ટીવાય અને એસવાય। ટીવાયનું રિઝલ્ટ ઓલરેડી ગઈકાલે લાગી ગયું છે અને એસવાયનું રિઝલ્ટ થોડા દિવસોમાં આવી જશે।